તડકે બેઠી આહો અવાજ મારી તબિયત સારી ચાચો વિડીયો જેટલી વાર બેસી હગું એટલી વાર નાનકડો બાને બિચારાને ખબર નથી કે તબિયત બગડેલી છે મારી જરાય ખાવી શરીર સ્કૂલે રજા રાખી છે તો થોડીક વાર બેસી લઉં આવે એમને વિડીયો વિનાના મારી યુટ્યુબ ફેમિલી છે એ રાહ જોઈને મારાથી ખાસ બેઠા હોય બાપાને 5 મિનિટ બાદ થોડું દેખાડી દઉં જે વિડીયો બનાવવાની હયાત નથી અને બાપા હે બેસી એટલે બા બિચારાને નથી ખબર કે આજા છે કે માંડા છે હુવા તો દઈએ ને સુઈએ એટલે તરત દઈએ હુવા ના દઈએ હુવા જ ના દઈએ જો મોઢું મનન કરે દેખાય તા ખરી પ્રકાશ બહુ પડે તડકે બેઠા બોલો ઢાકલા જેવું છે જરા જરા વાદળછાયું વાતાવરણ જરાક તડકો નીકળે જરાક ઢાકલું થાય નથી વરસાદ વરસતો કે નથી ઠંડક ઠંડી આની છે ને બીમારી થાય વચ્ચે 1-2 છાંટા નાખી જાય વળી મચ્છરને મેં કાલ વિડીયાને બતાવ્યા હતા એવા મચ્છર એવી માખીયું બહુ છે મચ્છર માખીનો ઉપદ્રવ એકદમ બહાર તમે બેસી ના હકો બારોબાર ફિનાઇલનું પાણી છાંટું ફિનાઇલ નાખી પહેલાં 2-3 ડોલ ભરી આપી પછી પાણી છાંટું બહારથી આખી માખી આવતી હોય સીતારામ 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 ચલો સીતારામ 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 એમ બોલવું છે તો જ બોલશે જો એક જ કામ મારે વાહામાં ખંજવાય બાજુમાં બેહો ને એટલે વાહામાં ખંજવાય વાહામાં નથી ચૂંદડી નાખવી નથી એનું ઓઢણું ઓઢવું કંઈ કરવું નથી આપણે કહીએ તો સાંભળે નહીં પેરામીટર પહેરતા નથી હું હાજી હોય ને તો પ્રશ્ન ન હોય આપણે જરા કંઈ તબિયત લથડે ને માણસ છે થાકે પછી આખો દી કામ ટહેડા નોકરી રાત આખી એની વાહે તો અડધી કલાક થાય ને એટલે સંડાસ પેશાબ જોતી પેશાબ જાવું જોતી સંડાસ જાવું એ તમારી કન્ટિન્યુ નીંદર જે છે એ થાય નહીં એટલે થોડાક દી હાજારીઓ ને વળી વચમાં એક દી લથડો દવા ખાવ એટલે વળી એને બાનું મગજમાં શું હોય કે એને પોતે ફ્રેશ માઇન્ડ હોય નીંદર દિવસની કરી લે વળી રાતે જાગે વારી લીધું બા જો કામની જ છે ધલવલા તમે હાજા હોય માંદા હોય તમારે કામ તો કરવાનું છો એને દેખ તમારે હાવણી લેવાની પોતાની કરવાના ઉપર વારી એવી તો 100 વર્ષની છે ઉંમર બાની પણ હજી કામનો ધલવલાટ નથી જાતો કામ તમે કરો ને તો જ એને મજા આવે નહીં તો તમને કામ ચીંધે જ રાખે નોન સ્ટોપ કામ ચીંધે રાખે આ પહેલાંના માણસ હતા ને કચપચિયા બહુ હતા પહેલાં વહુ પ્રાર્થના કરતી કે હાહુ એ ભગવાન વ્રતો કરતી કે પ્રભુ હાહુ હારી મળે તો સારું હવે હાહુ એ પ્રાર્થના કરે કે પ્રભુ વહુ હારી મળે તો સારું હવે આમ કોણ કરે આવા આયુની પેઢી હવે જોકે આમ તો સંસ્કારી એવી એજ્યુકેટેડ છે એટલે વાંધો નથી હવેની પેઢી આપણે માનીએ ને એટલી ખરાબ નથી હો હવે પેઢી સંસ્કારી એવી છે અને આપણે વાતો કરતા હોય તો સમજીએ જાય માનીએ જાય થોડુંક આપણે જાતું કરીએ તો પણ વાત કરે એવું કરે તો કોઈ ન જ કરે હવે મારા છોકરાએ થાકી જાય મમ્મી વધ છે તા નહીં કે ધન્યવાદ દેવો જોઈએ 5 મિનિટમાં અમે કંટાળી જઈએ ભાગે માથા નાખી મોઢું કેવું કરે સ્માઈલ તો એવી આપે આપને કે જાણે દુનિયામાં કંઈ થયું જ નથી શરીરે નિરોગી હોય ને એટલે એને ન આવે બેહવા મનુષ્યમાં એમાં જ બેઠો હોય કૂતરામને અહીંથી આખા જવું જ નથી ઘેરેથી નાય બેઠું એવું જ બસ બીજી કંઈ જવું જ નથી આજે સ્કૂલે નહોતી ગઈ રજા રાખી હતી કારણ કે ત્યાં 5 કલાક પછી ઊભું રહેવું લેક્ચર લેવું પછી અહીંયા આવીને પાછા ટહેડા કરવા હું યાદ નહોતી આખી કમર દુખે એકદમ શરીર આખું દુખે કળતર થાય મોઢું કળવું ઝેર જેવું થઈ ગયું છે બધા નીંદર પૂરી નથી થતા ને એના પ્રમાણે આપણે કહીએ કે
કઠણ જઈએ પણ માણા કાંઈ લોખંડનું તો ન હોય, ગમે એવું માણા હોય ને એ બીમાર પડે. નોન સ્ટોપ એકલા અને એકલા સેવા કરવાવાળા તમે, નોન સ્ટોપ એકલા ને એકલા. દિવસે માણા થાકતું હોય ને રાતે નીંદર થઈ જતી હોય ને તો વાંધો ન આવે. ફૂકું મારે મને જો કેવા કરે ને આવા નખરા હું છે બોલો, આવા નખરા એને હું છે અહીં બેઠા બેઠા મને એ ફૂકું મારે છે. ગરમી એવી થાય છે, હદ ગરમી થાય છે, એટલો બે છાંટા નાખી ગયો વરસાદને, બફારો બફારો બફારો. ગરમી થાય ગરમી, ગરમી થાય ગરમી. જો એક જ કામ તારું, કઈ મારે સાંભળવું જ નથી, તું બસ મારે વાહામ ખંજવાય. મારે એક વાહામ ખંજવારવાનું માખ્યું તો ઈલાજ જ નથી કોઈ મારી પાસે. ઘરમાં પંખે બેહો ને, ઘરમાં બાયણે મોરલો થઈને નીકળવું. પંખે બેહાય ઘરમાં, પંખે ઘરમાં પંખો ચાલુ કરીને બેહાય તો માખ્યું ન કરડે. હા આપણે તો અહીંયા જ બેહવું મોરલી થઈ, પંખો ચાલુ કરીને ઘરમાં બેહીએ તો માખ્યું ન કરડે. પંખો હા ઘરમાં મોઢા ના દેખાયતી, અહીંયા બધાને જોવા હોય કડી કોલી કોણ નીકળ્યું ને આ કોણ જાય ને ઓલું આ કોણ ટીંગાણું ને ઓલું રવેશમાં કોણ ટીંગાય. એ હું કહેતી હતી, કોઈ બેનું આપણે કંઈ વાત કરતા હોય પૂછે કાંઈ તો એ હું કહેતી હતી. છે જોયું તમે, ચાલુ ને ચાલુ એક જ કામ, વાહમ ખંજવાર. હું વાહમ ખંજવાર લવે ને આપણું શરીર ભાંગી જાય આખો દી. બધે ખંજવાળ કરે, એટલા નવડાવીએ ધોવડાવીએ ચોખ્ખા રાખે પણ બફારો બહુ થાય ને મેનોય વાત નથી. પાછો પીઠ એની ખુલ્લી હોય છે, કાપડું પહેરે પીઠ ખુલ્લી રહે. પંખે હાલો, પંખે બેહાય પંખે. હા હાલો હાલો પંખે જઈએ, અમે માની ગયા. આવા કરે, પંખો ચાલુ કરીને બેહીએ તો વાંધો ન આવે, પંખે બેહવું નથી આવે છે ધીમી ગતિએ. પંખો ચાલુ કરીએ તો વાંધો ન આવે, બફારો એવો ઓછો થાય અને માખી ન કરડે. ત્યાં એને બાયણે કેટલી વાર કીધું, બા હજી તડકો છે તડકો છે તડકો છે. બાને હવે એ કેમ ચડ ધીમે ધીમે જારીએથી ચડશે, જારી પકડશે. આવજો બધા, સીતારામ. ભલે પંખે આરામ કરે બા, મને અહીંયા નથી.